જે તે વિદ્યાર્થી સુધી આનો જવાબ એ મોકલવામાં આવે છે. હવે માની લો કે ચોપડીની અંદર કોઈ પ્રશ્ન જવાબ નથી આપ્યો અને આ જે પરીક્ષા છે માસ્ટર ઓફ સાયન્સની છે, એટલે કે સાયન્સ ફિલ્ડમાં સાયન્સ સ્ટ્રીમમાં જે લોકો આગળ વધે એમાં માસ્ટર જે કરે BSc પછી MSc કરે તો એ સ્ટ્રીમની એક્ઝામ છે. તો આમાં ઘણી બધી વખત એવું બને કે ચોપડીની અંદર સીધો જવાબ તમને ન મળે, તો આમાં હવે AI નો ઉપયોગ થઈ રહ્યો છે. વિદ્યાર્થી આ જે સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાતા હશે એમાં તમે જોઈ શકશો કે આમાં ચેટ જીપીટી નો ઉપયોગ કરવામાં આવે છે અને ચેટ જીપીટી માં પ્રશ્ન નાખવામાં આવે, સામેથી જે આન્સર આવે એ આન્સર બધા મોબાઈલમાંથી જોઈને લખી રહ્યા છે. એટલે વિચારો આપણે ચોરીની પ્રક્રિયામાં કેટલા આગળ વધી ગયા છે. ખરેખર AI નો ઉપયોગ આપણે બીજી રીતે કરવાનો હતો, બીજી જગ્યાએ કરવાનો હતો, આ બધી જે ચોરીઓ છે એ થતી રોકવા માટે કરવાનો હતો, પરંતુ આપણે એનો ઉપયોગ ચોરી કઈ રીતે કરવી અને કઈ રીતે આ AI નો ઉપયોગથી આપણે પરીક્ષાઓ પાસ કરવી એમાં થઈ રહ્યો છે. એટલે આ તો પેલી કે કોઈને મહેનત નથી કરવી, બધાને એમને ફળ જોતું છે એટલે મળી જાય ને AI આપી પણ દે છે. AI ઝડપથી આ બધાના આન્સર, અને ખરેખર તો AI નો ઉપયોગ એટલા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલા માટે હતું કે તમારે માહિતીનો જે સોર્સ છે અથવા તો કહી શકે જે ઇન્ફોર્મેશન જે છે એ ઝડપથી અને સાચી તમને કલેક્ટિવલી મળે એટલા માટે આ ગ્રોક આવ્યું છે, એટલા માટે ચેટ જીપીટી આવ્યું છે, એટલા માટે માઇક્રોસોફ્ટના અલગ અલગ આ બધા જ વર્ઝનો આવેલા છે જેથી કરીને માહિતી તમને સરળતાથી મળે. પરંતુ આ માહિતી જે છે એનો ઉપયોગ એ પરીક્ષામાં પાસ થવા માટે થઈ રહ્યો છે. ખરેખર આ બધી જ બાબતોમાં જોઈએ તો આ ઇન્ફોર્મેશનનો ઉપયોગ આ બધી ગેરરીતિઓ રોકવા માટે થવો જોઈએ, પરંતુ અહીં તો ગેરરીતિ કરવા માટે જ આ બધા જ ઓપ્શન જે છે AI છે કે બીજા અન્ય જે પુસ્તકો જે છે તો એની અંદર આ પ્રકારનો ઉપયોગ થઈ રહ્યો છે. મિત્રો આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો.